જય માતાજી, જય દ્વારકાધીશ। કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે। મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું। છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું, બરાબર। તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું। જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું, બરાબર। અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું। તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું। આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે। દોસ્તો હાલમાં જે આપણે વિડીયો જોયો છે તે છે કિંજલ રબારી દોસ્તો। તો કિંજલ રબારીનો દોસ્તો તમે ઘણીવાર વિડીયો જોયા હશે દોસ્તો, અને કિંજલ રબારીને તમે ઓળખતા પણ હશો દોસ્તો। તો કિંજલ રબારીએ હાલમાં પ્રેમ લગ્ન કર્યા છે દોસ્તો। તો આ તેમનો વિડીયો જોઈ લો દોસ્તો, શું બોલી ઠાકરસિંહભાઈ, આપે જે કિંજલ રબારીએ જે સ્ટેટમેન્ટ આપ્યું તે તમે સાંભળ્યું, તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। સાથે સાથે તમે પણ એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે કોઈને છોડીશું નહીં। તો શું આ કિંજલ રબારીને અન્ય જ્ઞાતિવાળા લોકો ઉઠાવી ગયા છે? તેઓ તેની મરજીથી વિરુદ્ધ તેમણે લગ્ન કર્યા છે? મારો સવાલ પહેલો ઠાકરસિંહભાઈ તમને આ છે। આપની વાત સાચી છે, પણ કહે છે કે સમાજ ને હું સન્માન કરું છું અને મેં મારી મરજીથી ને પરિવાર, કોઈ પણ પરિવાર એ દીકરી કે દીકરો હોય એના માટે મા બાપે જયારે નાના હોય ત્યારે આપણે સૌ કોઈ માના દીકરા છીએ। એ માં એ દીકરા કે દીકરીને કઈ રીતે મોટા કરે? એ ખુદ ભીનામાં હોયરીને સંતાનને સુકામાં સુવડાવે છે, ઘણી વેદનાઓ વેઠી હોય, અને સમાજનો એટલા માટે હક છે એમ કે છે કે હું મારી મરજીથી, તમારી મરજી ના ચાલે। તમને જયારે સ્ટેજ ઉપર બેહાડ્યા હોય સમાજના કલાકારો, કોઈ પણ સમાજ હોય, એ બિચારો સમાજ એ કલાકારની પાછળ હોય, અને સમાજ તમને જયારે માન આપતું હોય ત્યારે સમાજની ધોરાઓ, તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ અને કોઈ વધારે બીમારી હોય તો ડોક્ટર પૂછે છે કે તમારા વારસાઈમાં કોઈને બીમારી છે? આ જીનેટિક ગુણો હોય છે। જયારે બીજા સમાજમાં આવા લગ્નો કરે ત્યારે એ વર્ણશંકર ઓલાદો પેદા થાય છે, અને સમાજ જીવન, આ તો ગુજરાત છે, ઋષિ ને કૃષિનું ગુજરાત છે, ઋષિ મુનિઓની પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે। અને રબારી તો રત્ના રાયકારો વારસદાર છે। બેન સુગણને તેડવા માટે પણ રબારી જાતા તો વિશ્વાસ વાળી કોમ હોય, અને રબારી સમાજની એક કલાકાર હોય, અને સમાજ જેને સન્માન આપ્યું હોય, અને આવી દીકરીઓ આ કરે। તમને કહું કે ઘણા પ્રેમ કરતા હોય એમાં કાયદાની વાટી, કાયદો સમાજના પણ કાયદા હોય છે। અને બીજી વાતો, જયારે સમાજમાં મા બાપ અને સમાજ નીચે જોવાનું થતું હોય, એ બધા અત્યારે કાયદા, આ પ્રેમ નથી, માત્ર 4-5 દિવસનું ઓઝળા પ્રેમ હોય છે। દોસ્તો આપણે વિડીયો તો જોઈ લીધો છે દોસ્તો, ત્યારબાદ આપણે એક આ ભાઈનો વિડીયો જોવાનો છે દોસ્તો, તે શું બોલી રહ્યા છે દોસ્તો, અને તે પટેલ વિશે પણ કંઈક બોલ્યા છે દોસ્તો। તો તેમનો વિડીયો પણ ધ્યાનથી જોજો અને આ વિડીયોને શેર કરજો દોસ્તો। કિંજલબેન રબારીએ ચૌધરી સમાજના છોકરા સાથે લગ્ન કર્યા અને વિવાદ વકર્યો, બરાબર। તો આ ઉપરથી મને યાદ આવ્યું કે પટેલ સમાજના નેતાઓએ ચૌધરી સમાજ હારે લગ્ન કર્યા છે। પટેલ સમાજની એક દીકરી છે કે જેમણે પણ ચૌધરી સમાજના છોકરા હારે લગ્ન કર્યા છે, રાજી ખુશીથી જીવન વિતાવે છે અને રાજકારણ કરે છે, પણ રાજકારણમાં અટકે નહીં, ચૌધરી નથી લગાડતા। તો પટેલિયાઓને જાગવાનું છે કે પટેલિયાઓને પટેલિયાપણું કઈ છે જ નહીં? તો આના માટે પણ કઈક ઝુંબેશ ઉપાડજો કે સરકારે તમારી, એમએલએ તમારા, મંત્રી તમારા, વિપક્ષ તમારો, એટલા માટે કોઈ કઈ કરતું નથી। તો આમાંય પ્રકાશ પાડજો, કારણ કે અમુક પટેલ સમાજના છોકરાઓ જૈનની છોકરીઓ લઈ આવે તો પણ એને પટેલ સમાજનું આગેવાન પણ કરવા મળે છે। અમુક પટેલ સમાજની છોકરીઓ ચૌધરી સમાજમાં લગ્ન કરે તો પણ એને પટેલ સમાજનું આગેવાન પણ કરવા મળે છે। પણ પટેલનો દીકરો પટેલની છોકરી લઈ આવે, પટેલની છોકરી પટેલનો દીકરો લઈ આવે, અને કાંઈ જ મળતું નથી। કામ એને નાચબાજ રાખવામાં આવે છે। એટલે સમાજના કહેવાતા મહાનુભાવો, માનવંતા આગેવાન શ્રીઓને પણ કહેવા માંગુ છું કે જરીક આમાં પ્રકાશ પાડજો, કારણ કે જો રબારી સમાજ જાગી ગયો છે તો હવે પટેલ સમાજને જાગવાનું છે કે પછી ગોલો ખાઈને સુઈ જવાનું છે? આના પણ સંકેતિક સાર્વજનિક સંકેતો આપજો, પછી સુરતની અંદર મીટિંગો કરજો કે સમાજ માટે આ કરવું છે, સમાજ માટે ઓલું કરવું છે, ને બધું પછી કરજો। જય સરદાર।
હા દોસ્તો, ઠાકરસિંહ રબારી પણ અશોક ચૌધરી વિશે શું બોલ્યા દોસ્તો, તેમનો પણ વિડીયો જોજો દોસ્તો. એ તો હાવ તદ્દન ખોટી વાહિત વાત છે. કઈ રીતે પતિ થયા? સનાતન ધર્મની સંસ્કૃતિ છે કે પરિવાર, મા બાપ અને એનો ભાઈ હોય, જવતલિયો ભાઈ હોય અને ચંદ્રની શીતળ સાયાની સાક્ષી 4 ફેરા ચોરીના ફરે તારે લગ્નને પતિ કહેવાય. આવા કોઈ ભ્રમિત કરીને ભગાડી જાય પતિ કઈ રીતે તમે કહી શકો? મા બાપ દુઃખી છે, સમાજ દુઃખી છે અને આવી વાતો ના કરવી જોઈએ. સમાજની ને મા બાપની ઇજ્જત રાખી અને તરત પાછા આવી જો એ જ ફાયદામાં છે. બાકી સમાજ ક્યારેય આવી બાબતોમાં ચલાવીને તમને સમાજે સ્ટેજ આપ્યું, સમાજના યુવાનો યુવતીઓ તમારી સામે જોઈને અપેક્ષા હોય અને જયારે આવી કલાકાર બનીને સમાજ સ્ટેજ આપીને મોટા કરીને આવું કરે તો બીજી નિર્દોષ દીકરીઓને ભણાવવી હોય, બીજે મૂકવી હોય તો મા બાપો ડરે છે. એટલે આ સનાતન ધર્મના તમામ સમાજો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. એટલે આવા નિર્ણયો એ ખોટા નિર્ણય છે. કાયદા 18 વર્ષથી ઉપર લગ્ન કરવાની છૂટછાટ આપે છે પણ સમાજના કાયદા ક્યારેય આપતું નથી. આ ભારત એ ઋષિ મુનિઓનો અને કૃષિનો પ્રદેશ છે. ત્યાં સનાતન સંસ્કૃતિને માન્ય છે. ત્યાં વિદેશી સંસ્કૃતિઓ કાયદા ના ચાલે. સમાજથી મોટો કોઈ કાયદો ન હોય. સમાજ મહાન છે, સમાજી ભગવાન છે. એટલે એમાં કાયદા ના ચાલે, સમાજ કે કાયદો હોય. સમાજનો આગળનો નિર્ણય શું રહેશે અને કેવો દાખલો બેસાડશે? સમાજ આ બાબતે જ્યાં જ્યાં રજૂઆત કરવી હોય, કોઈ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા ન થાય, બંને સમાજના આગેવાનો મળી અને કોઈ પણ સમાજ આ દીકરીને પરત આપવા માટે બંને સમાજના આગેવાનો મહેનત કરી